તો આજે આપણે બનાવવાના છીએ જે આપણા દાદી નાની બનાવતા હતા, એટલે કે ઘઉંના લોટના ગળ્યા પુડલા. તો ચાલો બનાવી લઈએ. તો તેના માટે અહીંયા મેં 1 વાટકી જેટલો એકદમ ઝીણો ગોળ લીધો છે. હવે તેને આપણે એક તપેલીમાં લઈને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને આ રીતે હાથેથી એકદમ સરસ મિક્સ કરી લઈશું. તો આ રીતનું પાણી તૈયાર થઈ જશે. હવે આપણે તેને ગાળી લઈશું. હવે એક બાઉલ લઈશું, તેમાં આપણે 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લેશું. હવે તેમાં આપણે જે પાણી બનાવીને રાખ્યું હતું તે એડ કરીને થોડું થોડું ઉમેરતા જઈશું અને એકદમ સરસ બેટર બનાવી લઈશું. તો આ રીતે આપણે ગોળનું પાણી થોડું થોડું એડ કરીને આ રીતનું એક પતલું બેટર બનાવી લઈશું. હવે તેમાં 1 ચમચી ઇલાયચી પાવડર નાખીશું અને એકદમ સરસ મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી આપણે તેને ઢાંકીને 10થી 15 મિનિટ માટે મૂકી રાખીશું. તો 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે એક નોનસ્ટિકની તવી લઈ લઈશું. તેને આપણે એકદમ સરસ ગરમ કરી લઈશું. હવે જે આપણે ઘઉંના લોટનું બેટર બનાવીને રાખ્યું હતું તે 2 ચમચા જેવું ઉમેરીને આ રીતે હાથેથી ફેલાવી દઈશું. તમને હાથેથી ના ફાવે તો ચમચાના મદદથી પણ તમે તેને ફેલાવી શકો છો. તો થોડી વાર પછી તેમાં તેલ ઉમેરીને તેને બંને બાજુથી અલટાવી પલટાવીને આ રીતે શેકી લઈશું. જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણા ઘઉંના લોટના ગળ્યા પુડલા તૈયાર છે.